નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એન્જિનિયર્સ ડે 2024 વિશેના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સ વિશે વાત કરીશું। એન્જિનિયર્સ ડે શા માટે ઉજવવામાં આવે છે? તો મિત્રો, સમાજમાં ટેકનોલોજી દ્વારા દુનિયાની સમસ્યાઓનું નિરાકરણ કરીને યોગદાન આપનાર એન્જિનિયરોને સન્માનિત કરવા માટે એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે। એન્જિનિયર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, ભારતમાં એન્જિનિયર્સ ડે દર વર્ષે 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। તે સુપ્રસિદ્ધ ભારતીય એન્જિનિયર સર એમ વિશ્વેશ્વરાયની જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે। સર એમ વિશ્વેશ્વરાય કોણ હતા? તો મિત્રો, સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય સિવિલ એન્જિનિયર, રાજનેતા અને 1912 થી 1919 સુધી મૈસૂરના દિવાન હતા। તેઓ એન્જિનિયરિંગમાં તેમના અગ્રણી યોગદાન માટે ખાસ કરીને પૂર સંરક્ષણ પ્રણાલીઓ અને સિંચાઈ પ્રણાલીઓની રચના માટે જાણીતા હતા। ભારતમાં 15 સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડે શા માટે ઉજવવામાં આવે છે? તો મિત્રો, તારીખ 15 સપ્ટેમ્બર ભારતના મહાન એન્જિનિયરોમાંના એક સર એમ વિશ્વેશ્વરાયની જન્મ જયંતિ છે। તેઓ તેમના નવીન વિચારો અને વિકાસ પ્રોજેક્ટ માટે ખૂબ જ જાણીતા હતા, માટે ભારતમાં 15 સપ્ટેમ્બરે એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। ભારતમાં એન્જિનિયર્સ ડે કેવી રીતે ઉજવવામાં આવે છે? તો મિત્રો, ભારતમાં એન્જિનિયર્સ ડેની ઉજવણી વિવિધ સંસ્થાઓ, ઇજનેરી કોલેજો અને વ્યવસાયિક સંસ્થાઓ સેમિનાર, વર્કશોપ, ટેકનિકલ ઇવેન્ટ્સનું આયોજન કરીને વિવિધ ક્ષેત્રોમાં ઇજનેરોની સિદ્ધિઓનું સન્માન કરીને ઉજવવામાં આવે છે। એન્જિનિયર્સ ડે 2024ની થીમ શું છે? તો મિત્રો, એન્જિનિયર્સ ડે 2024ની થીમ છે ઇનોવેટિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર। ભારતમાં કેટલીક પ્રખ્યાત એન્જિનિયરિંગ અજાયબીઓ કઈ કઈ છે? તો કે બાંદ્રા વર્લી સી લિંક, જે મુંબઈની અંદર આવેલો છે, તે એક કેબલ સ્ટેડ બ્રિજ છે જે આધુનિક ભારતનું સ્થાપત્યનું પ્રતીક બની ગયું છે। ત્યાર પછી છે કોંકણ રેલવે, જે ભારતના કઠોર પશ્ચિમી દરિયા કિનારે બાંધવામાં આવેલો એક પડકારજનક રેલવે માર્ગ છે। ત્યાર પછી ભાખરા નાંગલ ડેમ, જે વિશ્વના સૌથી વધુ ગુરુત્વાકર્ષણ ડેમમાંનો એક છે। કોઈ સફળ એન્જિનિયર કેવી રીતે બની શકે? તો મિત્રો, સફળ એન્જિનિયર બનવા માટે વ્યક્તિને ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મજબૂત પાયો હોવો જરૂરી છે। સમસ્યાઓનું નિરાકરણ કરવાની કુશળતા, વ્યવહાર અનુભવ અને નવી તકનીકો સાથે અનુકૂલન કરવાની ક્ષમતા હોવી જરૂરી છે। એન્જિનિયરિંગમાં વિવિધ ક્ષેત્રો કયા કયા છે? તો કે સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ, બાયોમેકેનિકલ એન્જિનિયરિંગ અને ઘણા બધા। સમાજ માટે એન્જિનિયરો શા માટે મહત્વપૂર્ણ છે? તો મિત્રો, ઇજનેરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન કરવા, તકનીકો વિકસાવવા અને જટિલ સમસ્યાઓના ઉકેલો શોધવા માટે આ સમાજની અંદર એન્જિનિયરો મહત્વપૂર્ણ છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે હેપી એન્જિનિયર્સ ડે 2024 વિશેના કેટલાક ખૂબ જ અગત્યના કરંટ અફેર્સ વિશે વાત કરી। તો જો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।